સુરતના ઈચ્છાપુરમાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કૌટુંબિક કાકાએ જ 16 વર્ષીય ભત્રીજીને ગર્ભવતી બનાવી હતી. સગીરાને 6 મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમની ધરપકડ પણ કરી છે. बीएनएस तथा पोक्सोની વિવિધ કલમો હેઠળ એક બાળકી પર બળાત્કારના ગુનો દાખલ કરેલ છે. આ બનાવમાં બાળકી ઉપર તેના કૌટુંબિક કાકાએ અવારનવાર શરીર સંબંધ બાંધીને બાળકીને ગર્ભવતી કરતા બાળકીને પેટમાં દુખી આવતા તેની માતા ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગઈ. તેમજ આ ખાનગી હોસ્પિટલમાં બાળકીની સોનોગ્રાફી કરતા તેને 5 માસનો ગર્ભ હોવાનું બહાર આવતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને અમોએ તેનું તુરંત કોગ્નિઝન્સ લઈ આ અંગે બળાત્કારનો ગુનો તથા પોક્સોની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે અને ગત સાંજ રોજ અમોએ બાળકીના જે કૌટુંબિક કાકા આરોપી થાય છે તેની ધરપકડ કરી લીધી છે.